અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત શહેરમાં તરખાટ મચાવતી મોબાઈલ સ્નેચિંગ કરતા રીઢા ગુનેગારોને ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગના કુલ 10 ગુનાનો ભેદ ઉકેલતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓ દ્વારા સુરત શહેર વિસ્તારમાં બનતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ પર અંકુશ લાવવા અને મોબાઈલ સ્નેચિંગના વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવા આપેલ આદેશ અન્વયે અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓની સૂચના આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી। દરમિયાન ફિલ્ડ સ્કોડના પોલીસ માણસોને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજના નાકે વેડ દરવાજા પાસેથી આરોપીઓ મુસ્તફા ઉર્ફે ટીલીલી, એસઓ મહેમૂદ ઉર્ફે બાબા સૈયદ ઉમર 24 રહેવાસી બાપુનગર બોરડી રાંદેર સુરત, હુસૈન ઉર્ફે ફરદીન, એસઓ ફારૂક પઠાણ ઉમર 22 રહેવાસી ઘર નંબર 52 આઝાદનગર રસુલાબાદ ભટાર સુરત તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડી તેઓના કબજામાંથી કુલ 5 મોબાઈલ ફોનો કુલ્લે કિંમત ₹61,500 તેમજ બર્ગમેન મોપેડ કિંમત ₹75,000 મળી કુલ ₹1,36,500ની મત્તાનો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે।